Namaste students. In last video, I explained HTTP and FTP. Now, in this video, I am going to explain new topic e-governance and e-commerce. So let's start our topic. E-governance. First, I am explaining what is e-governance. E-governance શું છે? લાઈક ગવર્મેન્ટ જે છે એ આપણને અમુક ઇન્ફોર્મેશન્સ પ્રોવાઈડ કરે. લાઈક આપણે કોઈ ડેટા આપવું હોય, ડેટા સબમિટ કરવો હોય તો ડેટા સબમિટ કરી શકીએ. જે અમુક પ્રોસેસ ગવર્મેન્ટની જે છે અત્યારના અવેલેબલ છે જ ઘણી વેબસાઇટ્સ ગવર્મેન્ટની, તો એ ઓનલાઈન અવેલેબલ છે. લાઈક આપણે અત્યારના જોબની એની વાત કરીએ તો જોબની એને રિલેટેડ એની વેબસાઇટ્સ છે કે જેમાં કોઈ એને પોતાની ડિટેલ્સ સબમિટ કરાવી છે, ફોર્મ ઓનલાઈન ફિલ કરવું છે, તો એ બધું જ થઈ શકે છે. તો આ એક એનો એક પાર્ટ થયો ઈ ગવર્નન્સનો. ઓર લાઈક ગવર્મેન્ટ જે છે એ ઓનલાઈન પેમેન્ટ ફેસિલિટી આપે છે, ઓનલાઈન બધી ઇન્ફોર્મેશન્સ આપણે જોઈ શકીએ છીએ. લાઈક જે ગવર્મેન્ટના કોઈ પણ ડિપાર્ટમેન્ટ છે, લાઈક મ્યુનિસિપાલ જે છે એનો ડિપાર્ટમેન્ટ છે એની વેબસાઇટ ઉપર આપણે જોઈ શકીએ છીએ. આરએમસીની વેબસાઇટ છે કે એમાં બધી ડિટેલ્સ જોઈ શકીએ છીએ ઓનલાઈન. અમુક પેમેન્ટ્સ કરવા હોય તો થઈ શકે છે. તો આ બધું જે છે એક ઈ ગવર્નન્સનો પાર્ટ થયો, જેનો આપણે અત્યારે ઓલરેડી યુઝ કરીએ જ છીએ, રાઈટ? તો જોઈએ આપણે સ્ટાર્ટ કરીએ ઈ ગવર્નન્સ. The rise of e-governance has been on the most striking development of the web. As the internet supported digital communities evolve and assuming that they do indeed grow to incorporate individuals around the country. They present the national government with a number of challenges and opportunities. એક એક્ઝામ્પલ હજી આપું, લાઈક કન્ટ્રી વાઇઝ આપણે કોઈ ઇન્ફોર્મેશન મીન્સ કે કન્ટ્રીમાં કોઈ એકસાથે બધાને ઇન્ફોર્મેશન્સ પાસ કરવી છે કે જે કોઈ પણ રીડ કરી શકે, તો એના માટે થઈને એક ઇઝી છે કે ઓફિશિયલ હોય પ્રોપરલી. લાઈક તમે એમ કહી શકો વોટ્સએપમાં એ મેસેજ પાસ કરી, પણ એ એક જે છે લિમિટેડ ગ્રુપ છે. એન્ડ ગવર્મેન્ટ જે છે એ કંઈ કેટલા ગ્રુપ ક્રિએટ કરશે, કેવી રીતના મેસેજ બધાને પાસ કરશે? તો લાઈક એ વેબસાઇટ બનાવીને રાખી દેશે પોતાની, અને એમાં ઇન્ફોર્મેશન્સ બધી પાસ કરશે જે ઓફિશિયલ હોય, અને એમાંથી કોઈ પણ યુઝર આવે છે એ લોગિન કરીને કે વિધાઉટ લોગિન જે ઇન્ફોર્મેશન શેર કરાવડાવી છે એ શેર કરાવડાવી શકશે. સો એક લાઈક વિધાઉટ ધેટ આપણે વિચારીએ કે શું થઈ શકે, તો દરેક ઓફિસીસમાં ગવર્મેન્ટમાં જે તે ડિપાર્ટમેન્ટ હોય ત્યાં બધી જ જગ્યાએ લોંગ ક્યુ થશે જે કાંઈ ઇન્ફોર્મેશન લેવાની છે, કે કદાચ કોઈ ફોર્મ લેવાનું છે, આપણે અત્યારના ફોર્મ ડાઉનલોડ કરવું હોય તો ઇન્ટરનેટ ઉપરથી ગવર્મેન્ટની જે વેબસાઇટ એમાંથી ડાયરેક્ટલી ફોર્મ ડાઉનલોડ કરી શકીએ છીએ, રાઈટ? અને જ્યારે ઓમાં આપણે જોવા જઈએ ફિઝિકલી, તો એને ફિઝિકલી ત્યાં ફોર્મ બધાને આપવું હોય, પર્ટિક્યુલરલી એક ફોર્મ આપવું છે, તો એ બધાને ફોર્મ આપવામાં ઘણો ટાઈમ લાગશે અને એના માટે થઈને અરેન્જમેન્ટ પણ વધારે કરવું પડશે. તો એને કમ્પેરેટિવલી આપણું અહીંયા જે વર્ક છે એ ઇઝી થઈ જશે. ઓકે, આગળનો ટોપિક આગળ કન્ટિન્યુ કરીએ. વોટ ઇઝ e-governance? E-governance is the application of information and communication technologies to transform the efficiency, effectiveness, transparency, accountability of information and transactional exchanges within government, between government and government agencies of national, state, municipal and local levels, citizens and businesses, and to empower citizens through access and use of information. એક આ સેન્ટેન્સમાં ક્લિયર થઈ જશે કે એકચ્યુઅલી ઈ ગવર્નન્સથી આપણે શું વર્ક કરી શકીએ છીએ. ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ હોય કે ગવર્મેન્ટ ટુ અધર પર્સન, ગવર્મેન્ટ ટુ બિઝનેસ ઓર સિટીઝન્સ, તેને ઇન્ફોર્મેશન પાસ કરવી હોય તો એ રીતના ઇન્ફોર્મેશન પાસ કરી શકીએ છીએ. એનાથી ટ્રાન્સપરન્સી બેટર રહેશે, ઇફેક્ટિવનેસ વધારે રહેશે, એફિશિયન્સી રહેશે, એકાઉન્ટેબિલિટી ઓફ ઇન્ફોર્મેશન રહેશે, ટ્રાન્ઝેક્શનલ એક્સચેન્જ ઇન્ફોર્મેશન અને ટ્રાન્ઝેક્શનલ જે કંઈ હશે એ ઇઝીલી અવેલેબલ થઈ શકશે.
In simple words, it is the use of modern information and technologies such as internet, mobile, etc. for the public using so that the public may increase their communications and they better use the services provided by the government. There are three aspects to the e-governance. First one is IT enabling the government functions, sometimes similar to back office automation. IT જે છે enabling government functions એટલે કે ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટમાં IT એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુઝ થઈ શકતો હોય છે. લાઈક બેક ઓફિસ ઘણી જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ કે બેંકમાં સાંભળતા હોઈએ છીએ કે બેક ઓફિસમાં વર્ક કરે છે. દેટ મીન્સ કે બેક ઓફિસ એટલે કે ત્યાં પર્ટિક્યુલરલી ડાયરેક્ટલી કસ્ટમર સાથે વર્ક ન હોય પણ બેક ઓફિસમાં એ બેંકનું જ વર્ક કરતા હોય. સિમિલરલી એવી રીતના ગવર્મેન્ટમાં પણ હોય. Then web enabling the government functions so that the citizens will have a direct access. એટલે કે સિટીઝન્સ જે લાઈક આપણે રાજકોટ સિટીની આરએમસીની વેબસાઇટ રાખી છે તો રાજકોટમાંથી કોઈ પણ યુઝર જે છે એ લોગિન થઈ અને એને રિલેટેડ કંઈ એની ડિટેલ્સ જોવી છે તો એ જોઈ શકે છે. તો વેબ થ્રુ એક્સેસ થઈ શકે છે. એટલે કે આપણે બ્રાઉઝરમાં જે વેબસાઇટ ઓપન કરાવડાવીએ છીએ એની જ વાત છે. Then improving government processes so that openness, accountability, accuracy, speed of operations, effectiveness and efficiency may be achieved. સો આપણને બેટર રિઝલ્ટ મળી શકે. ઇન શોર્ટ એટલું હું કહું. બાકી આપણે આખું રીડ કરી જ ગયા છીએ પણ ઇન શોર્ટ સ્પીડ ફાસ્ટ મળે અને એક્યુરેસી મળશે અને બેટર રિઝલ્ટ મળશે. ઇન શોર્ટ typically this would mean web enabled applications, but e-governance would also provide to automated applications for the government sector, which helps in achieving smart governance, which some defines as speed, moral, accountable or accurate, responsive and transparent governance. તો એક વેબ ઇનેબલ એપ્લિકેશન તો હોય જ પણ સાથે સાથે ઓટોમેટેડ એપ્લિકેશન્સ કે જે મેક્સિમમ વર્ક ઓટોમેટિકલી થઈ જતું હોય એવી રીતની એપ્લિકેશન હોય. લાઈક અધરવાઇઝ એવું થાય કે વેબ ઇનેબલ આપણે રાખી દીધું પણ ત્યાં પર્ટિક્યુલરલી દરેક વખતે એક યુઝરે ત્યાં એક્શન પરફોર્મ કરતા આઈ મીન યુઝર જે કંઈ ડિટેલ્સ આપે છે એવી રીતના ત્યાં ગવર્મેન્ટમાં ડિપાર્ટમેન્ટમાંથી એક પર્સન ત્યાં કન્ટિન્યુઅસલી એનો આન્સર આપવા માટે બેઠો હોય એને એ પરફોર્મ કરવું પડે ત્યાં એના લોકલ કોમ્પ્યુટર ઉપર. ને જો એવી રીતના હોય તો એનો કોઈ ઇફેક્ટિવ નથી થવાનું. એની બદલે પ્રોપરલી ઓટોમેટિકલી આન્સર આવતો હોય, ઓટોમેટિક એપ્લિકેશન્સમાં વર્ક થતું હોય. લાઈક પેમેન્ટ કરવાનું હોય આપણે તો એ ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર જઈને પેમેન્ટનું આપણે સિલેક્શન કરી ઓનલાઈન સીધું પેમેન્ટ કરી શકીએ છીએ. એમાં બીજું કોઈ ઇન્વોલ્વ વચ્ચે નથી હોતું. હા, જે બધા હોય છે એ ઇન્વોલ્વ કમ્પ્યુટર સર્વર જે બધા હોય છે એ હોય છે અને એનાથી ને એ ટ્રાન્ઝેક્શન થઈ જાય છે, એની હિસ્ટ્રી જનરેટ થઈ જાય છે. ઇન કેસ કોઈ ક્વેરી જનરેટ થાય તો એમાંથી કોઈ ગવર્મેન્ટ ઓફિસર જે છે એ વધારે ડિટેલ્સ ચેક કરી શકે. રાઈટ. Then e-governance is not just about government website and email. Clearly understand this. E-governance is not just about government website and email. Like એક વેબસાઇટ ક્રિએટ કરી નાખી એટલે આપણે ગવર્મેન્ટ e-governance થઈ ગયું એવું નહીં. એન્ડ ઈમેલ ક્રિએટ કરી નાખ્યું, that doesn't mean it. It is not just about government website and email. It is not just about service delivery over the internet. It is not just about digital access to government information or electronic payments, but it will change how citizens relate to governments as much as it changes how citizens relate to each other. So એક આપણને બધાને e-governance જે છે એ ગવર્મેન્ટ સાથે કોમ્યુનિકેટ ઇઝીલી કરે છે અને આપણને એની સાથે જોડે છે. તો આપણે એવું કહી શકીએ કે આપણું વર્ક જે છે એનાથી ઇઝી તો થાય જ છે અને આપણને એની સાથે કનેક્ટ કરે છે. It will bring forth new concept of citizenships both in terms of needs and responsibilities. Next one, benefits of e-governance. First one is automation. From the book, replacing current human executed processes which involve accepting, storing, processing, outputting or transmitting information. For example, the automation of existing clerical function.
ઓટોમેટિકલી જે વર્ક થઈ જાય છે, ક્લેરિકલ વર્ક જે છે એ થઈ જતું હોય, લાઈક અમુક બેઝિક ઇન્ફોર્મેશન આપવાની છે તો ઇન્ફોર્મેશન એમાંથી થઈ શકતી હોય, ડેટા સ્ટોર કરવાનો હોય, પ્રોસેસ કરવાની હોય, તો એ બધું જ એમાં આવી જાય છે, ઇન્વોલ્વ થાય છે. નેક્સ્ટ વન ઇઝ informations supporting current human executed information process. For example, supporting current processes of decision making, communicating, and decision implementation. Next one is transformation, supporting new human executed information processes. For example, creating new methods of public service delivery. That one is transformation. Next one is efficiency gain. Governance that is cheaper, producing the same output at lower total cost. જો lower cost થતી હોય એના પ્રમાણે cost ઓછી થાય એટલે કે lower cost થાય એટલા માટે એને cheapest આપણે કહીએ. Governance that does more, producing more output at the same total cost. એ જ cost થતી હોય એમાં જ આપણને output વધારે મળતું હોય. And governance that is quicker, producing the same output at the same total cost in less time. ટોટલ આઉટપુટ આપણને વધારે મળતા હોય. લાઈક એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે એક વેબસાઇટ બનાવીને ગવર્મેન્ટે રાખી દીધી છે અને એ વેબસાઇટમાંથી ઇન્ફોર્મેશન્સ આપણે રીડ કરી શકીએ છીએ, રાઈટ? તો ઇન્ફોર્મેશન્સ લાઈક તમે ત્યાં ક્યુમાં ઊભા રહી અને 1 by 1 ટર્ન બધાનો આવે અને ત્યાર પછી બધા એ ત્યાં ગવર્મેન્ટ ઓફિસર હોય ને ઇન્ફોર્મેશન્સ બધા પૂછતા હોય, ક્વેશ્ચન્સ કરતા હોય અને સામે રિપ્લાય મળતા હોય, એમાં ટાઈમ વધારે લાગશે કે સેમ એવી રીતના વેબસાઇટ ઉપર મૂકી દીધું છે બધા એ વેબસાઇટ એક્સેસ કરી શકતા હશે, એમાં વધારે ટાઈમ લાગશે. ઓફકોર્સ કે જે બધા ત્યાં ફિઝિકલી જઈ અને ઇન્ફોર્મેશન્સ ગેટ કરશે એમાં ટાઈમિંગ વધારે લાગશે. અને પ્લસ એ પણ એક બધા સિટીઝન્સ માટે ઇફેક્ટિવ રહેશે કે લાઈક એ મોબાઈલ કે કમ્પ્યુટર થ્રુ ડાયરેક્ટલી એક્સેસ કરી શકતા હોય, એની વેબસાઇટની બધી ઇન્ફોર્મેશન્સ ને બધું ઇઝીલી એક્સેસ થઈ શકે. સો એને ત્યાં સુધી જવાનો ટાઈમિંગ પણ નહીં લાગે અને ગવર્મેન્ટના ત્યાં ઓફિસર જે હોય એને પણ એટ અ ટાઈમ મલ્ટિપલ યુઝર્સ જે છે એ એક્સેસ વેબસાઇટ ઉપરથી કરી શકતા હોય તો એને એટ અ ટાઈમ જે પોસિબલ ન હોય કે એટ અ ટાઈમ એકને જ આન્સર આપી શકતા હોય, જ્યારે વેબસાઇટમાં જે છે મલ્ટિપલ યુઝર્સ એક્સેસ કરી શકતા હોય. સો એ એક ડિફરન્સ છે બે વચ્ચેનો. સો એફિશિયન્સી ગેઇન જે છે એ આપણને અહીંયા થાય છે. એન્ડ ઇફેક્ટિવનેસ ગેઇન, ગવર્નન્સ ધેટ વર્ક્સ બેટર, producing the same output at the same total cost in the same time but to a higher quality standard. લાઈક આમાં કોઈ કંઈ સાંભળ્યું છે અલગ અને સપોઝ કે ઓફિસરે પ્રોપરલી ડિટેલ્સ આપેલી છે ગવર્મેન્ટે, પણ સાંભળવામાં મિસ્ટેક થઈ કે કદાચ અવાજ આવતો હોય એના કારણે પ્રોપરલી ડિટેલ્સ નથી મળી, કાં તો કદાચ કોઈ ડિટેલ્સ જે છે ભૂલી જાય છે તો ગમે ત્યારે એક્સેસ કરાવડાવી છે, જ્યારે વેબસાઇટ હોય ત્યારે એમાંથી એક્સેસ કરાવડાવી શકે છે અને એમાં ક્યાંય મિસ્ટેક થવાના ચાન્સીસ નહીં રહે. Next one, governance that is innovative, producing new outputs. Innovative છે, ડિફરન્ટ જે અત્યારના લાઈક ટેકનોલોજીનો યુઝ વધારે થાય છે તો એનો થ્રુ આઉટપુટ આપણને મળી શકે છે. સો that one is effectiveness gains. Next one is types of governance. ગવર્નન્સના ટાઈપ્સ કયા કયા છે એ આપણે જોઈએ. ફર્સ્ટ વન, ગવર્નન્સ ટુ સિટીઝન, ગવર્મેન્ટથી ને સિટીઝન્સ વચ્ચે જે કમ્યુનિકેશન થઈ શકતું હોય. નેક્સ્ટ વન, કન્ઝ્યુમર ટુ ગવર્મેન્ટ. ધેન થર્ડ વન, ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ. ધેન નેક્સ્ટ વન, ગવર્મેન્ટ ટુ બિઝનેસ. એન્ડ લાસ્ટ વન, ગવર્મેન્ટ ટુ NGOs. First one, I am explaining government to citizens, or in short G2C, will aim at connecting citizens to government by talking to citizens and supporting accountability, by listening to citizens and supporting democracy, and by improving public service. In short, all over it will improve public service. It will involve better services to the citizens through single point delivery mechanism and will involve areas like e-citizens, e-transport, e-medicines, e-education, e-registration,
આ ટાઈપની ડિફરન્ટ સર્વિસ જે છે એ પ્રોવાઈડ થઈ શકે છે. નેક્સ્ટ વન ઇઝ કન્ઝ્યુમર ટુ ગવર્મેન્ટ. C2G will mainly constitute the areas where the citizens interacts with the government. Citizens જે છે એ ગવર્મેન્ટ સાથે ઇન્ટરેક્ટ કરી શકે. It will include area like elections when citizens vote for the government, survey where he provides information about himself to the government, taxations where he is paying taxes to the government. The major areas like democracy. આપણે ઇલેક્શનની વાત કરીએ તો ઇલેક્શનમાં ઓર ઇલેક્શનની કરતાં બેટર એક સર્વે, તમે ઘણી વખત જોયેલું હશે કે સર્વે થતો હોય ન્યૂઝપેપરમાં કે ન્યૂઝ ચેનલ ઉપર ઘણી વખત જોયું હોય છે. પણ સપોઝ કે ગવર્મેન્ટે પોતાએ સર્વે કરાવડાવવો હોય તો ગવર્મેન્ટ પોતે સર્વે કરાવે આવી રીતે અને પોતાની વેબસાઇટ ઉપર બધી ડિટેલ્સ મૂકે, તો આપણે સર્વેમાં યસ કે નો કે જે કંઈ આન્સર એમાંથી સિલેક્ટ કરવાનો હોય તો એ આન્સર સિલેક્ટ કરીએ છીએ. તો એક કન્ઝ્યુમર જે છે એ ડિટેલ્સ આપે છે ગવર્મેન્ટને. નેક્સ્ટ વન, government to government. This can also be referred as e-administration. Administration એટલે કે જે ગવર્મેન્ટમાં એડમિનિસ્ટ્રેટિવ વર્ક જે બધું થતું હોય એની વાત છે. તો એ ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટના અલગ અલગ ડિપાર્ટમેન્ટ વચ્ચે હોય કે સેમ ડિપાર્ટમેન્ટનું અલગ અલગ લોકેશન ઉપર એની ઓફિસીસ હોય અને ત્યાંથી બધું એડમિનિસ્ટ્રેટિવ વર્ક કરવાનું થતું હોય ત્યારે આપણે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટનો યુઝ કરી શકીએ. It involves improving government processes by cutting cost, by managing performance, by making strategic connections within government. So it's a part of only government and by creating empowerment. It will involve networking all government offices so as to produce synergy among them. The major areas like e-police, e-court, e-secretariat, આ બધા જે છે એ ગવર્મેન્ટના ઇન્ટરનલી પાર્ટ છે. લાઈક ઈ કોર્ટની વાત કરીએ તો કોર્ટમાં જે છે એ જે કેસીસ ચાલતા હોય એની બધી ડિટેલ્સ જે છે એક ડિસ્ટ્રિક્ટ લેવલની કોર્ટ છે એમાંથી ને આગળની કોર્ટ હાઈકોર્ટમાં પાસ કરવાની છે ડિટેલ્સ, તો એ ડાયરેક્ટલી એની વેબસાઇટ થ્રુ જ બધો ડેટા જે છે જે કાંઈ અવેલેબલ હશે એ પાસ કરવો છે તો એ પાસ કરી શકશે. રાઈટ, તો એ ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટની જ વાત થઈ એટલે એમાં આપણે કન્ઝ્યુમર ઓર સિટીઝન્સ જે છે એ ડાયરેક્ટ ઇન્વોલ્વ નથી હોતા ક્યાંય. નેક્સ્ટ વન ઇઝ ગવર્મેન્ટ ટુ બિઝનેસ. લાઈક ઈ ટેક્સેશન, જે આપણે ટેક્સ પે કરીએ છીએ તો એ એક ગવર્મેન્ટ ટુ બિઝનેસ થશે. એનું મોડેલ આપણે જોઈએ તો that model involves transactions between a government and business organization. Transaction between government and business organizations. For example, the government plans to build a flyover. For this, the government requests for tenders from various constructors. Government can do this over the internet by using the government to business model. ઓકે, તો કોઈ પણ ટેન્ડર બારે પડતા હોય અને એ ટેન્ડર ફિલ કરવા છે તો એ ડાયરેક્ટલી સિટીઝન્સ દરેક માટે લાગુ નથી પડતું, પણ જે લોકો એની રિલેટેડ કંપની લઈને કંપની ચલાવે છે અને કંપનીમાંથી એને પોતાની પ્રોડક્ટ્સ છે માની લો એ સેલ કરવી છે ગવર્મેન્ટને, તો એ થઈ ગયું ગવર્મેન્ટ ટુ બિઝનેસ. નેક્સ્ટ વન ઇઝ ગવર્મેન્ટ ટુ એનજીઓસ. લાઈક ઈ સોસાયટી એનજીઓ ઘણી ચાલે છે અને ગવર્મેન્ટથી એનજીઓને કંઈ ઇન્સ્ટ્રક્શન આપવી છે તો એ ઇન્સ્ટ્રક્શન્સ એનજીઓને જ પર્ટિક્યુલરલી આપતા હોય છે, તો એને આપણે કહી શકીએ છીએ ગવર્મેન્ટ ટુ એનજીઓ. ઓકે, તો આપણે ગવર્મેન્ટની સાથે કે ડાયરેક્ટલી કનેક્ટ થતા હોય કે કદાચ કોઈ બિઝનેસ થ્રુ કનેક્ટ થતા હોય કે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ જે બધું ઇન્ટરનેટ ઉપર વર્ક થતું હોય એની ડિફરન્ટ વેબસાઇટ્સ હોય એનું જે કંઈ કમ્યુનિકેશન્સ થતું હોય કે કદાચ પેમેન્ટ થતું હોય કે ઇન્ફોર્મેશન્સ પાસ થતી હોય, આ બધું જ વર્ક આપણે ગવર્મેન્ટની સાથે કરતા હોય ત્યારે એને કહેવાય છે ઈ ગવર્નન્સ. ઓકે, અહીંયા આપણે આ ટોપિક કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરશું. ઓકે, થેન્ક યુ.